જેવો કોઈ સાધુ આ સંસારમાં થયો નથી અને થવાના પણ નથી। જ્યારે ભરતજીને ખબર પડી કે રામ वन में गया છે, अच्छा જેવી રીતે बिना पानी के माछली तड़पे છે એવી રીતે ભરતજી તડપી રહ્યા છે। કેમ કે ક્યારેય રામ ભગવાન તે જુદા પડ્યા નથી। અરે જુદા પડ્યા એ વાત તો જુદી, પણ ભરતજી કહે છે કે આ જે કંઈ થયો આ બધું કલંક મને જ લાગ્યો છે। મારી માતા કેકઈએ જે કંઈ માંગ્યું એ દોષી નથી, મંત્રાની બુદ્ધિ ફરી ગઈ એ પણ દોષી નથી, એના માટે પૂર્ણ રૂપ તે દોષી છે તો એ ભરત છે। આવી એક મન में વિચારધારા ઉપડી છે કે અગર મારો જન્મ ન થયો હોત તો આજ ભગવાન શ્રી રામ વન में ના ગયા હોત। એના વન में જવાનો કારણ જ હું છું, એટલે આ પાપને હું કેવી રીતે ધોવી શકું। ભરતજી વડે વ્યાકુલતા ને હિસાબથી માતા કૌશલ્યાના કક્ષ में પહોંચ્યા છે। કેમ કે કેકેય માતાના કક્ષ में નથી રહ્યા। પછી જ્યારે ખબર પડી ગઈ એ પછી કેકેયજીને કક્ષ में નથી રહ્યા, સીધા માં કૌશલ્યાને કક્ષ में પહોંચ્યા છે। અને માં કૌશલ્યાને કહે છે, માં આ વિધાતાએ શું લેખ લખ્યો છે, એના કરતાં મારો જન્મ ન થયો હોત તો સારું હતું। માં જો મને એવી ખબર હોત કે મારે લીધે ભગવાન રામ वन में जाશે तो हूँ अगाऊ वन में निकली गयो होत। में આજે ભગવાન શ્રી રામ वन में ગયા છે। મને ભગવાનની કઈ ચિંતા નથી, ભગવાન મારા વિશે મેં કાંઈ એવો વિચાર કરશે પણ નહીં। માં કેમ કે મને વિશ્વાસ છે મારા ભગવાન ઉપર, મારા ભ્રાતા લક્ષ્મણ પર મારા વિશે મેં ગલત ન વિચારી શકે। પણ મારી ભાવિ તો હમણાં નવી નવી આવી છે। માં अगर एने मन में संदेह थियो तो हूँ केवी रीते जीवी सकूँ। मां देख प्रभाव सुरे सही सोचू, जगु जल भले पोच कहूँ पोचू, गुरु सन कहू करई प्रभु सोई, राम ही भरत भेट ना होई। आखी रात माता कौशल्याना कक्ष में भरतजी ने रोई रोई ने काटी है। सवार में गुरुजन आव्या छे, गुरुजनोए समझाव्या भरत ने, पण भरतजी मानता नहीं। अने भरतजीए कीधुं के पितानी देहने अग्नि संस्कार आपीने पछी गुरुवर जेम हूँ कहूँ एम करो। गुरुए कीधुं के बोल शू इच्छा है कि इच्छा मारी एक इच्छा है, मारे तो मारा प्रभु श्री राम ने लेवा जावू छे। भरतजी जारे भगवान राम ने लेवा माटे जाए छे तो आखी अयोध्या एने जोड़े संग थई छे, तीनों रानीओ संग थई छे, गुरुवर जोड़े छे। हवे भरतजी रथ में बैठवा माटे तैयार नथी, छतां माता कौशल्याए कीधुं त्यारे भरतजी रथ में बैठ्या छे। अपने भरत शत्रुघ्न माता कौशल्या केकई अने सुमित्रा बधा गंगाजी ने किनारे पहोंच्या छे। त्यां ते आगळ वधे भगवाने कीधुं के हवे मारा प्रभु श्री राम आ गंगा पार गया एटले हूँ पण हवे कोई वाहन में नहीं बेसूं, हवे हूँ रथ में नहीं बेसूं, केम के मारा प्रभु हाली ने गया छे। अहीं विचित्रता थई गई छे भरतनी के मारा प्रभु हाली ने गया छे। पण आ सेवकनी सेवक काई एवी होय के कोईने बतावी न सके, ये सामे वाळाने प्रकट नहीं करी सकता के हूँ मारा प्रभुनो सेवक छूं। आ छे भरतनो चरित्र। हवे हाली ने जाए प्रयागराज पहोंच्या, सांज पड़ी गई है, भारद्वाज ऋषि ने आश्रम में पहोंच्या छे। त्या खबर पड़ी कि प्रभु अहींया रात रोकाणा हता, पण प्रभु राते रोकाणा ये बात बरोबर हती, पण भरद्वाजीए विचार कर्यो कि भरत राजाना पुत्र छे એટલે आश्रम में रात રહેવાય એવી રીતે એની વ્યવસ્થા કરી દેવી પડે। તો યોગ સિદ્ધિથી ત્યાં બધાની વ્યવસ્થા કરવામાં આવી છે। અને ભરતજી ત્રિવેણી સંગમ में પહોંચ્યા છે। और त्रिवेणी संगम में जाइने बैठीने भरतजी प्रार्थना करे छे
કે હે તીર્થરાજ, હું આજે તમારી શરણમાં આવ્યો છું. અલે રઘુકુલની એક રીત છે કે રઘુકુલના કોઈ પણ સભ્ય હોય એ માંગે નહીં, પણ આજે હું એ રીતને તોડવા માંગુ છું. આજે હું તમારે પાસે કાંઈક માંગુ છું તીર્થરાજ. અગર સારું હો તો તમે મને આપો. તો તીર્થરાજે કીધું કે હે ભરત, માંગ, તારે જે જોતું હોય તે માંગ. મારે પાસે હું આપી શકું એવા ચાર જ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારો મેં તો તારે જે જોતું હોય એ માંગી લે. પણ ભરતજીએ કહે કે નહીં તીર્થરાજ, મારે આ ચારો મેં તો કાંઈ જોતું નથી. તીર્થરાજ વિચારમાં પડ્યા કે આજે ભરત મારે પાસે એવો કાંઈક માંગશે જે હું ન આપી શકું. આજે મારી મર્યાદા તૂટી જાય. હું કોઈને આપી શકું એવો ભગવાને મને બનાવ્યો છે કે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારો વસ્તુઓ હું આપી શકું છું. પણ આજે એક સાધુ સામે આવ્યા છે, એ ભરત શું માંગશે કાંઈ ખબર નથી પડતી. તો એ હિંમત કરીને પ્રયાગરાજે કીધું કે માંગો માંગો સાધુ માંગો. રામ સદા સેવક રુચ રાખી, વેદ પુરાણ સાધુ સુર સાખી. કહે પ્રયાગરાજ, હું કાંઈ નથી માંગતો, બસ મને એક રામ નામ આપી દો. બસ ભગવાન તે મારી એટલી પ્રાર્થના, તમારે તે પણ એટલી પ્રાર્થના છે કે મને એક રામ નામ આપો. બીજો તો અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આ મારે જોતું નથી. આ એક સેવકની સેવકાઈ કહેવાય. એક સાધુતા છલકી છે ત્યાં ભરતજીને ત્યાંથી કે માંગ્યું તો પ્રભુની સેવા જ માંગી છે, બીજો કાંઈ માંગ્યો નથી. પ્રભુનું નામ માંગ્યું છે. નહીં માંગવા વાળા પાસે નથી કહેતા, ઘણા પડ્યા છે માંગો માંગો માંગો, શું જોઈએ હું બધું આપી દઉં. પણ પાછે એ પ્રસંગ જ એવો છે કે ભરતજીએ માંગ્યો તો રામજીનું નામ જ માંગ્યું છે. પણ આપણે જોવા જઈએ ને કે એક ગ્રસ્ત જીવન મેં રહેતે છતાં એટલો નિર્મલ સાધુ ભરત, એની માને જે કંઈ માંગ્યો એ વાત જુદી રહી, પણ પોતાના જીવનને ધન્ય બનાવી ગયો એવો ભરત ભગવાન પાસે પણ એટલો જ માંગે છે. સાંજ પડી છે, માતા કૌશલ્યાને પાસે જ્યારે ભરતજી પહોંચ્યા છે, અયોધ્યાવાસીઓ બધા બેઠીને જોઈ રહ્યા છે કે ભરત આવી ગયા છે. જ્યારે ભરતજીના પગ જોઈએ ને માતા કૌશલ્યા, ઢળ 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 બે આંખે આંસુ જવા મળ્યા છે. કેમ? એનો કારણ છે કે જેવી રીતે શિયાળાને દિવસોમાં સવાર મેં ઝાકરની બૂંદો પડી હોય, ઓય મોતીઓની જેમ ચમકતી હોય, એવી રીતે ભરતજીના પગમાં એટલા ફરફોલા પડ્યા છે કે મોતીઓની જેમ ચમકી રહ્યા છે. પણ કહાવત એક એવી આવે છે કે ઘરનો મુખિયા હોય, અગર ઘરધણી માંદો પડે તો આખો ઘરનો તંત્ર બિખરાઈ જાય છે. કેમ કે એક ઘરધણીને અધિકાર નથી માંદો પડવાનો. કોઈ પણ ધણીને, જે ઘરધણી હોય, જે સંચાલન કરતા હોય ઘરના, એને અધિકાર જ નથી માંદો પડવાનો કે તમે માંદા પડો. અગર માંદો પડી ગયો હો તોય મારા સમાજમાં ઘરની અંદર કોઈને ખબર ન પડવા દે કે હું માંદો છું. કેમ કે આખું ઘરનું તંત્ર બદલાઈ જાય, બધે નિરાશ થઈ જાય, મનોબળ તૂટી જાય. આવી જ રીતે ભરતજી પણ કોઈને ખબર ન પડે કે મારા પગે ફરફોલા એટલા પડ્યા છે, એવી રીતે ત્યાં આવીને બેઠા છે. આખી રાત રામધૂન મેં નીકળી છે. નીંદર તો કોને આવે મારા બાપ? ત્યાં નીંદર આવતી નથી. ચિત્રકૂટ જવા માટે સવારે નીકળ્યા છીએ. તેવું આજ રામ પદ પાઈ, ચલે ધર્મ મર્યાદા મિટાઈ. કોટેલે કુવદ કુ અવસર તાકી, જાન રામ વનવાસ એકાકી. કરી કુમંત્ર મન સાજ સમાજુ, આયે અકંટક રાજુ. કોટ
फूटे प्रकार कलब कोटलाई आए दल बेटोर दो भाई। भगवान श्री राम जी चित्रकूटनी कंदराओ में झोपड़ी बनाईने आश्रम बनाईने रही रह्या छे अने त्याना लोकोए आवीने कीधा के तमारा भाई आव्या छे, तमारा भाई भरत आव्या छे। पण भगवान प्रभु राम एम दौड्या छे भरतजी ने मळवा माटे। एना अंगरखा दुपट्टा कहीए ने शरीर पर अंगरखा पड़ी गया छे। हवे अंगरखा ने विचार कर्यो होय के पड्या हूँ लेवा तो ई मारे त्या उपदेश आपता होय के पड्या एटले के बे भाईओनो प्रेम एटलुं छे कि अगर हूँ जो अंग ऊपर रामजी ना रहूँ तो बेना प्रेम ने वच्चे आवीने हूँ दबाई जाऊँ। एटले हूँ पहले ज पड़ी गयो केम के काई कहेवाय नहीं। स्वामी और सेवक नो जारे मिलन थाय त्यारे आज सृष्टि आलोको की गीत गाती होय, आनंद में वातावरण होय। आज भरत जी आवीने भगवान श्री राम ते मुलाकात करी रह्या छे एटले बीच में कोई आवे नहीं। हवे भरत जी और राम जी बेयनी मुलाकात थई गई पर जे संदेह मन के अंदर हतुं न केम के राम भगवान के विषय में तो भरत जी ने खबर ज हती कि भगवान श्री राम मने केटलुं प्रेम करे छे, ई मारा ते कोई दी नाराज होय ज नहीं। पण जानकी माता ने विषय में तो भरते पहले ज कीधुं हतुं केम के आ तो हमणां आवी नहीं तो भरतजी शुं कहेता कि जारे नानपण में रमवा माटे जाता चारो भाई तो बेनी रमवानी बेनी जोड़ी अलग अलग थी जाती। अले भगवान श्री राम भैया भरत ने हामे वारा पक्ष में राख्या। एनो कारण एटले कि एक बीजानी नजर एक बीजा प्रत्ये हटे नहीं एटले हामा पक्ष में विरोध पक्ष में राखवामां आवत। और जारे भगवान राम जीतवानी बारी आवे त्यारे चाहीने भगवान राम पोते ज हारी जाए छे। भरतजी कहे छे कि आवा छे मारा भाई राम। अले आखा गाम में आखी अयोध्या में भगवान राम कहतो फरे छे कि आज भरते मने हरावी दीधुं। एनो कारण जेटलुं छे कि प्रेम ने बसीभूत जे थई जाए छे, जे प्रेम ने ओळखे छे प्रेम करे छे ई जाणे छे। पण अहींया प्रेमनी बातो जुदी आवे छे पण अहींया आवे छे तो एक साधुनी सेवकाईनी आवे छे जहाँ तुलसीदास बाबा कहे छे के सेवक वही जो करे सेवकाई के कोई ने खबर न पड़वा दे और सेवा करता रहे। सेवक सेवा ज करता रहे पर बीजा ने खबर न पड़वा दे एने सेवक कहेवाय। ने आजकलना सेवक तो केटला सुंदर छे, आहा खाली 5 भेगा थिया हो त्या आपणे देखावे तो बधीने खबर पड़ती हो कि आखो आयोजन ज एने माथे ज हालतो होय एवी रीते देखाड़े अने पछे निराते कहीं जाइने कोई न हो त्यारे बैठ जाए हो पछे तो जे थाई थवा देवाय। पण सेवक ई छे कि जे सेवा करी सके अने समाज ने खबर ही न पड़वा दे। अरे भरतजी केटलो सुंदर सुंदर वचनों त्या मांग्या हता। मैं कीधुं ने कि गंगाजी व त्रिवेणी में गया अने त्या प्रयागराज ने पासे भगवान ना नाम मांग्या छे, भगवान राम ना नाम ज मांग्या छे। और खाली एटલું मांग्यो कि खाली मारा भगवान ने एटली खबर न पड़वी जोईए कि हूँ भगवान ने एटलो प्रेम करूँ छुं। अरे भगवान तो दूर पर समाज ने पण न खबर पड़वी जोईए कि हूँ भगवान नो छूं, हूँ भगवान ने प्रेम करूँ छूं। भले निंदा करता होय गाम मने निंदानी काई परेशानी नथी। अरे अयोध्यावासीओ निंदा करे तो चालशे, मारी माताओ निंदा करे तोय चालशे पण मने गुप्त एक एवो कह्यो कि मारा भगवान ने पण खबर न पड़वी जोईए कि हूँ भगवान ने एटलुं प्रेम करूँ छुं। केम के भगवान प्रेम ने बसीभूत ज होय छे, प्रेम ते प्रगट होय न जाला। भगवान तो प्रेम ते प्रगट थई जाय छे। एमे तो भरतजी छे त्या लखन तुम्हार शपथ पितुआना सोचित सुबुत नहीं भरत समान। के भरत जी ने समान तो कोई सहज नहीं है लखन, भरत मने एटलो प्रिय छे।